હેલો મિત્રો, કેમ છો? સ્વાસામાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હવે તો ચા નાસ્તો પણ જુદો, રસોઈ પણ બની ગઈ છે અને વાસણ પણ ધોવા જશે. જુઓ, વાસણ પણ ધોઈ નાખ્યા છે અને દેવાંશને પણ સ્કૂલે મૂક્યા હશે તૈયાર કરીને. આજે થોડુંક મોડું થઈ ગયું કારણ કે બ્લોગ નહીં ઉતારો. દેવાંશી સ્કૂલ ગઈ તો હવે તો બધું કામ કરી નાખ્યું છે. હવે તો ખાલી રૂમમાં પોતું મારવાનું છે, તો અત્યારે હું માર દઉં છું. સંજય તો માંડવું કરે છે, તો આપણે છે ને સંજય માંડવું કરે છે એની બાજુ જઈએ છીએ. પછી પણ પહેલાં છે ને આપણે મહેમાન આવે છે ને, તો ઢેબરા બનાવવાની છે. તો જુઓ, અડદની દાળ છે આ. જુઓ, એ તો પાણીમાં પલાળી દઈએ. જુઓ, તમને બતાવું છું મેં. જુઓ, આ દાળ છે અડદની. પાણીમાં 4 થી 5 કલાક બોળાવા દઈશું. જુઓ, મહેમાન આવે છે ને તો દાળ બોળીએ છીએ. જુઓ, આ રીતે દાળમાં પાણીમાં મોટું એવું વાસણ લઈને પલાળી દેવાની. આ રીતે જુઓ, અડદની દાળ પલાળી છે. આ લગભગ સાંજે આનો વિડીયો બને ને તો મૂકીશું, નહીં આનો બને ને તો પછી કાલે મૂકશું ઢેબરાનો. આજે પણ બને તો આજે પણ મૂકી દઈશું. જુઓ, હવે આને છે ને સાંજે, અત્યારે કેટલા વાગ્યા છે કહું, 9 વાગ્યા છે. તો હવે આને છે ને સાંજે 4 વાગે દાળ મસ્ત પલળી જશે. જુઓ, દાળ પલાળી નાખી. તો હવે આ છે ને સાંજે પલળી જાય બધી દાળ 9 વાગ્યે બરાબર. હવે એને છે ને થાળ લઈને ઢાંકી દઉં. તો અમારી જેમ કોણ આવા ઢેબરા ખાય ને કહેતા રહેજો. હવે આ રીતના આનાથી ન થાય, મોટું વાસણ જોઈશે, આનાથી તો ન થાય. તો આપણે ટગારું છે ને એ લઈ લઈએ. ઓકે, આ તો ન ઠકાય, નાનું પડે છે. તો આ ટગારું ધોઈ નાખું, પછી ટગારું ઢાંકી દઉં. કારણ કે ઢાંકી દઈએ ને તો વહેલા સરસ એવી બોળા જાય છે દાળ. જુઓ, તો હવે આ ટગારું સારું છે. ટગારું હું ઢાંકી દઉં છું. તો હવે છે ને સંજય ઓલી બાજુ માંડવું બનાવશે દૂધીનું. તો સંજય છે ને બાજુ જઈએ, પછી હું પોતું મારી નાખું ફટોફટ. કપડાં એવું ધોવાનું બાકી છે, એ પણ ધોઈ નાખું. રાંધવાનું બધું કમ્પ્લીટ કર્યું છે, તો જમવાનું પણ મારે બાકી છે. તો બધું કામ કરીને પછી નિરાતે જમી લઉં છું. તો હું જાઉં છું સંજય છે ને બાજુ. તડકો છે, હવે વરસાદ નથી થઈ ગયો. સવારમાં મસ્ત એવો તડકો. સંજય આ બાજુ તો ખીલા રોપે છે. દૂધીનું માંડું બનાવે છે સંજય. જય માતાજી સંજય. જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. સવારમાં જો માંડવું બનાવે છે. આ દૂધીના વેલા છે ને, અહીંયા ઉપર માંડવું કરીને મસ્ત ઉપર પછી દૂધી લાગે, એટલા માટે માંડવું બનાવી. આ દૂધી છે, અહીંયા ઠાળીઓ બનાવીને રોપી છે. તો મસ્ત વેલા થાય છે કાં દૂધીના. તો ખાલી દૂધી બચી છે અમારે, બાકી તો બધું નુકસાન થયું છે કાં. હા, દૂધી ખાલી રહી, બાને ખાલી મકાઈને સિંગ રહી, બાકીનું બધું નુકસાન મેં ગયું. કંઈ વસ્તુ હાથમાં આવી નથી. તો વરસાદ બહુ તે આટલું બધું નુકસાન થયું છે. તો આ રીતે ખીલા રોપીને માંડવું બનાવી દેવું પડે. પછી ઉપર મસ્તીનું એવું હા થઈ જાય, એટલે દૂધી મસ્તી ઉપર લાગે કાં સંજય. આ રીતે માંડવું કરે તો એવી રીતના રોપે છે સંજય. હું તો હવે થોડુંક કામ શીખી લઉં. અમારે તો વાડીમાં બહુ નુકસાન થયું છે. શાકની બહુ મહેનત કરીને તો ટામેટા જોવો ને આવું નુકસાન થયું છે. જો મિત્રો, ટામેટા હાવ બળી ગયા. 2 ક્યારા રોપ્યા ને તો બધા બળી ગયા, એકે ટામેટો નહીં રહ્યો. તો શું કરવાનું હોય, બધી મારી મહેનત બાદલ ગઈ. તો જુઓ ને, આટલું બધું વાડીમાં નુકસાન થાય તો પછી શું કરીએ. જુઓ, આ બાજુ થોડાક ભીંડા પણ બળી ગયા. જુઓ ને, ખાલા પડી ગયા. ભીંડા પણ ગયા છે અને ચોળી પણ ગઈ છે. બધું ગયું. તો આટલું બધું નુકસાન તો બહુ ટેન્શન આવે, કારણ કે એટલું સરસ વાઈન તૈયાર કર્યું હતું ને,
તો જુઓ ભાજી પણ બળી ગઈ. તો હવે શું કરીએ, જુઓ આવું છે બધું કામ. વાડીમાં આટલું બધું નુકસાન થાય ભાઈ. ખેડૂતો માણસોને સહન કરવાની શક્તિ આપે ભગવાન, કારણ કે ખેડૂત માણસોને વરસાદ નુકસાન કરે તો શું કરે, રડતા મળે રહી જાય. કારણ કે ખેતીમાં જ માણસ જીવતા હોય તો આવું થાય ભાઈ. જોવું બધું નુકસાન જેવું, કારણ કે સતત વરસાદ ચાલુ રહ્યા તો બધું બળી ગયું. બધી મારી મહેનત પાણીમાં ગઈ. હવે તો શું કરીએ, વરસાદ તો વરસે તો એવું હોય બધું. તો એ હાલો તો આપણે થોડીક પીડા ખાલી કોઈક રહ્યા છે, બાકીના તો બધા ગયા જ છે ઊંડા. આટલું બધું વાડીમાં નુકસાન ન થવું જોઈએ. સંજય આ બાજુ ખાલી અમારા દૂધી બચીને મારા સંજય માંડવું કરે છે. એવું છે બધું. ટામેટા બધા ગયા. અત્યારે માંડવું થઈ જશે. હા, આ રીતે ખીલા રોકી દેવાના તો મસ્ત પછી માંડવું થઈ જાય. પછી કાયમ કામ આવે. કા માંડવું હોય તો મસ્તીનું માંડવું થઈ જાય. તો દૂધી પણ નીચે જમીનમાં પડે ને તો બગડે ન. ઉપરથી ને તો દૂધી મસ્ત થાય. દૂધી પછી બગડે ન, એટલે સારી એવી દૂધી થઈ જાય. તો હવે થોડુંક મારે કામ છે તો હું કામ કરી લઉં છું, કારણ કે કચરા પૂરતા કરવાના છે તો કરી લઉં. બધું કામ થઈ ગયું. હવે ખાલી પોતું બાકી છે અને કપડાં ધોવાના છે. ફટોફટ કપડાને એવું ધોઈ નાખું. પછી થોડુંક કામ કરવાનું છે, કારણ કે મકાઈની વાવવાની છે. તો હાલો હવે થોડીક વાર પછી મળીએ. જો મિત્રો હવે છે ને હું અત્યારે બધું કામ કરીને આવી ને તડકો થઈ જશે. તો સંજય માંડવો કરતો ને તમને પહેલાં બતાવ્યું ને તે જેવો, તો હવે માંડવો તૈયાર થઈ ગયો મસ્તીનો. હવે દૂધીના વેલા ઉપર નાખી દેશું ને સંજય? હા, દૂધીના વેલા ઉપર જશે ને એટલે દૂધી આમે લાગે સારી, બહુ સારી લાગે. જો આ રીતના સંજય મસ્ત માંડવો કરી નાખ્યો. જુઓ કેવો સરસ માંડવો કરી નાખ્યો મસ્તીનો. આટલો લાંબો અહીંયા છે ને, અહીંયા સુધી કર્યો છે, કારણ કે દૂધી વધારે છે ને. હજી તુરિયા ને ગલકા ને બધું આવવાનું છે ને, તો બધાના માંડવો કરવો પડશે ને. હવે તો આ થોડોક ગાળો છે, એમાં સંજય નાના ટુકડા લાકડા છે ને એ નાખી દેવાય. હા, પાટલા સમાય ને, કારણ કે વચમાં લાકડું આવી જાય ને. હા, એટલે નો સમાય. હવે નાના કડકા 2 ગાળા દેખાય એમાં નાખી દઈશું તો મસ્ત સંજય છે ને માંડવો બનાવી દેશે દૂધીનો. હવે દૂધી કેવી મસ્ત ઉપર ચડશે. એટલે વરસાદ પડે ને તો એ દૂધીને કંઈ થાય ન, એટલે મસ્ત લાગે દૂધી. હવે તો આ બાજુ પાણી કાલે પાઈ દીધું ને. હવે તો આ ગુવારમાં પાણી પાવાનું છે સંજય ને. અત્યારે વાવું છે કે કંઈ નથી વાવું છે? 12 વાગી જાય તો બપોર પછી નહીં વાવીએ. જો મસ્તીનો સંજય માંડવો કરી નાખ્યો દૂધીનો. આવો માંડવો કોણ બનાવે અમારી જેમ માંડવો? તે કહેતા રહીજો. અમે માંડવો આવો બનાવી દીધો છે મસ્તીનો એવો. તો હવે સિંગ બાજુ જાઉં, સિંગમાં પાણી પાવું છે કે નહીં એ જોવા હું જાઉં છું. હવે મસ્તીનો એવો સંજય માંડવો બનાવી દીધો. હવે એવું છે ને, દૂધી ગલકાના બધાને એવી રીતના માંડવા બનાવશે. પછી ટામેટાના પણ એવી રીતના બનાવવા પડશે. બધાના બનાવી દઈશું મસ્ત એવા. જોવામાં મસ્ત હવે સુકાઈ જશે. કાલ નીંદતું ને સિંગમાં, તો નીંદવાનું પતી ગયું છે. હવે આ ખડના પૂંજા છે ને બહાર કાઢવા છે, ઢગલા છે ને પછી કાઢી લઈશું. પણ હવે આમાં થોડુંક ફૂંકાવા દઈએ, કારણ કે બહુ પાણી પાવે ને તો નહીં સારું. વધારે એને છોડવા મોટા થાય, સિંગ ઓછી બેહે એટલા માટે. તો મસ્ત નીંદાઈ જશે આ બાજુ. હવે આ બાજુ ખાલી શાકમાં બાકી છે નીંદવાનું, તે નીંદી દેશું. હવે આજે તો નહીં નીંદાય, કારણ કે મહેમાન આવે છે એટલે કાલે નીંદીશું. આજે તો સાંજે મળ આવે તો સાંજે નીંદશું થોડીક વાર. પણ હવે જોઈએ છે શું થાય. આમાં હજી પાછો રોપ વાવવાનો છે, પછી વાવીશું, રોપ લાવીશું તૈયારી. તો આમાં જો પાણી પાઈ હવે મસ્ત નીંદાશે ફટોફટ. બહુ વાર નહીં લાગ્યા તો ખાલી 3-4 કલાકમાં પૂરું.
નીંદવાનું, પણ શાકભાજી બીજી વાવવાની છે નવેસરથી, તો વાવી દઈશું. સાંજે ને થોડાક મોડા આવે ને માનતું વાવી દઈશું. જોઈએ શું થાય શું નહીં, સાંજે પડે તો ખબર પડે છે. હાલો હવે સંજે તો જો મસ્તીનો માંડવો પણ બનાવી દીધો છે. બધે આટો મારીને આવી છું. હવે તો રહેવા દઈએ, કારણ કે બપોર થઈ ગયો છે. મસ્તીનો માંડવો જોવું. કોને આવી મારી રીતે માંડવો બનાવે કહેતા રહેજો. તો સાંજના 5:30 થયા. બાજુમાં સોમવારી ફ્રેન્ડ થઈ ગઈ છે, થોડુંક વસ્તુ ખરીદી કરવાની છે ને એટલા માટે. એક માટે પણ હજી બાકી રહી છે, કારણ કે એક અમને પૂરું માહિતી નહીં આપી રહી તો પછી જવાય ને તો આપી આવું. એટલે જઈએ છીએ, જે આવે છે ગેટ બંધ કરતો કરતો ગાડી ત્યાં મૂકીશું. દેવનસિંહ લેવા ગયા છે તે સોમવારે જઈએ છીએ. ગામનું નામ નહીં આપીએ, બાજુમાં છે સોમવારે, ખાલી 2 કિલોમીટર છે. ગામનું નામ નહીં આપીએ, સોમવારે જઈએ છીએ. સંજય ગેટ બંધ કરે છે. દેવનસિંહ આગળ વહી ગઈ છે. પવન બહુ કાળે છે, જો તો બહુ હેરાન થાય છે. જીવ છે મસ્તીનું પણ ઓલા મોટા મોટા લીંબુ મોસંબી છે, બહુ મસ્ત લાગ્યા છે. હવે એક દિવસ જસમી બાજુ આટો મારશું, અત્યારે તો નથી જતા. હવે એક વાર આટો મારશું. દેવાંશી ક્યાં હાયલી હે, ક્યાં હાયલી છે બોલ. સોમવારી મેં શું લેવા ગઈ હે? દેવાંશી અમારે બોલે નહીં કંઈ. આ દેવાંશી થોડીક એવી ખરીદી કરાય, થોડું વસ્તુ બધું લેવાનું છે. હળદર મસાલા કા દેવાંશી, હળદર મસાલા શાક છે, ધાણા મેથી લઈ આવે છે. સંજય આવે છે ગેટ બંધ કરતા કરતા. આમાં જો મિત્રો છે ને અહીંયા ખોદાઈ ગયું છે બહુ, તો અહીંયા સિમેન્ટ પણ નાખવી છે, પણ હવે સંજયને ટાઈમ મળે ને તો એ નાખશું, અત્યારે નહીં. જો આવા ખાડા ખૂબ ઊંચા પડી જશે રસ્તા પર, આ રીતના બધા. દેવાંશી